અને આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી અને અમારી મરજીની વિરુદ્ધ અદાણી, અંબાણી, પાવર ગ્રીડ વધે કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી રહી છે. વીજળીની લાઈનો નાખી એમાં ખેડૂતોનો વિરોધ નથી, પણ એ લાઈનો સબબ જે જમીનનું સંપાદન કરી રહ્યા છે એના સિવાયની બાકીની ખેતીની જમીનમાં પગ પેસારો કરે એનું વળતર આપવું નથી. 2013નો ભારત સરકારનો જમીન સંપાદનનો કાયદો એવું કહે છે કે કોઈપણ ખેડૂતની જમીનમાં તમે સંપાદન કરો તો જંત્રીના નહીં, બજાર કિંમત જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય, માર્કેટ રેટ જે ચાલતો હોય એના 4 ગણા વળતર ચૂકવું. તો અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસ છે. તો ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ, અરે કંપનીવાળાઓ આપો મારા ખેડૂતોના પૈસા, કેમ નથી કહેતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર કોને કહી છે? પોલીસને, કે મારો દંડા શેનું વળતર માગે છે. આ જે તાનાશાહી અને દાદાગીરી છે, કંપની, ભાજપ, પોલીસ પ્રશાસનની જે મિલીભગત છે એની વિરુદ્ધમાં અમે લોકો આખી એક આક્રોશ રેલી, ખેડૂત રેલી યોજી રહ્યા છે. અને આજે 13 તારીખે અત્યારે રાઇટ નાવ આપણે મોરબી છીએ અને અનેક વિસ્તારમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી, ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી બધા 15મી તારીખે ગાંધીનગર ખેડૂતોની લગભગ 1111 ટ્રેક્ટરોની હારમાળા પહોંચશે. બિલકુલ ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં જે પ્રમાણે પ્રચંડ બેરોજગારી છે, જે પ્રમાણેની ભયંકર મોંઘવારી છે, દુકાનદારો, ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરો, યુવાનો બધામાં આક્રોશ છે. પણ તો શું લોકતંત્રની હત્યા કરી છે? દારૂ પીવડાવી, પૈસા ખવડાવી, ફોર્મ પાછા ખેંચાવી, પોલીસ પ્રશાસનના દબાણનો ઉપયોગ કરી એ ચૂંટણીઓ જીતે છે, વોટ ચોરી કરીને. એટલે આ બધી વસ્તુઓની સામે ગુજરાત અને દેશની જનતા ધીરે ધીરે જાગી રહી છે. મને એવું લાગે છે ગમે ત્યારે આ એક્સપ્લોડ થવાનો છે, એક મોટી ક્રાંતિ, શું કહેવાય, જ્વાળામુખીના ટોપ ઉપર તારે હિન્દુસ્તાન, આપણો દેશ બેઠો. જિગ્નેશભાઈ મેવાણી કંઈ નથી કરવાનું, ખેડૂતોએ કરવાનું છે. જિગ્નેશભાઈ મેવાણી અને તમે એના ટેકામાં રહેશો. મૂળ ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતોની વેદના છે, ખેડૂતોની લડાઈ છે. એમાં તમે ને હું સૂર મિલાવવાવાળા છે. એમની રેલીની અંદર ફૂલ્લીને ફૂલ્લી પાંખડી મદદ કરવાવાળા છે. એટલે ખેડૂતોએ પોતે સંકલ્પ કરવાનો છે. જેમ દિલ્હીની સડકો પર 1 વર્ષ સુધી ખેડૂતો મથ્યા, ઝઝુમ્યા, તો કાળા કાયદાઓ પાછા ખેંચવા પડ્યા. એ જ પ્રમાણે આ જે પ્રશ્ન છે, વીજળીના થાંભલાઓ ગેરકાયદેસર રીતે ખુશી કરવાનો, યોગ્ય વળતર નહીં આપવાનો, યોગ્ય વર્તન નહીં કરવાનો, આની વિરુદ્ધમાં મને લાગે છે કે ગુજરાતનો ખેડૂત પૂરેપૂરી તાકાતથી લડે તો 100% જય જવાન જય કિસાન. આજે ગુજરાતના ખેડૂતો પોતાના હક અને ન્યાય માટે ટ્રેક્ટર રેલી લઈને રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે ખેતરોમાં આવેલા વીજ થાંભલાઓ અને વીજ લાઈનોને કારણે ખેતીમાં પડતી મુશ્કેલીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે વીજ થાંભલાઓને કારણે ખેતીના કામમાં અડચણો આવે છે, મશીનરી ચલાવવામાં મુશ્કેલી પડે છે, ઘણી વખત પાકને પણ નુકસાન થાય છે. આ ટ્રેક્ટર રેલી દ્વારા ખેડૂતો સરકાર અને વીજ વિભાગ સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે. ખેડૂતોની માંગ છે કે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, ખેતીને નુકસાન પહોંચાડતા વીજ થાંભલાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે. આ રેલી કોઈ એક વિરોધ માટે નથી, પરંતુ ખેડૂતોના હકો અને તેની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો અવાજ છે. ખેડૂતો બચશે તો દેશ બચશે, ખેડૂત સમૃદ્ધ બનશે તો દેશ સમૃદ્ધ બનશે. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે આક્રોશ એ વાતનો છે કે ખેતર અમારા, જમીન અમારી, અમારી મરજી વિરુદ્ધમાં અદાણી, અંબાણી, પાવર ગ્રીડ કંપનીઓ વીજળીના થાંભલા, વીજળીની લાઈનો નાખી દે, વીજળીની લાઈનો નાખે એના પણ વિરોધ નથી, પરંતુ એનું વળતર આપવું નથી. ગુજરાતની ભાજપ સરકારે કહેવું જોઈએ કે કંપની વાળાઓ આપો મારા ખેડૂતોના પૈસાઓ, કેમ નથી આપતા? એના બદલે ગુજરાતની ભાજપ સરકાર પોલીસને કહે છે કે મારો દંડા. ગુજરાતના ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.